ઈશ્વરે પોતાના જ્ઞાનથી પ્રથમ જોડી એટલે કે પુરુષ અને સ્ત્રીનું સર્જન કર્યું. પછી તેમણે તેમને આજ્ઞા આપી કે સફળ થાઓ અને વધો અને પૃથ્વીને ભરપૂર કરો. બીજા શબ્દોમાં કહીએ તો આદમ અને હવા પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેઓ બાળકો પેદા કરે, એટલે કે તેમને બાળકો થાય. પણ તમે જાણો છો કે દરેક જનાવરો પ્રજનન કરી શકે છે. કોઈ પણ માનવીય માતા પિતાએ માનવ બાળકો સિવાય બીજા કોઈ પ્રાણીને જન્મ આપ્યો નથી. તમે જે છો તે જ તમે પેદા કરો છો. એકવાર એક માણસે કહ્યું હતું કે તમે ફક્ત નાના અવિશ્વાસી બાળકોને જ જન્મ આપી શકો છો. એક રીતે આ સાચું છે, કેમ કે જ્યાં સુધી આપણે ઈશ્વરના માર્ગદર્શનમાં વિશ્વાસનું પગલું ન ભરીએ ત્યાં સુધી આપણે બધા ઈશ્વરથી અલગ છીએ. આપણામાંના દરેકમાં એક એવો ભાગ છે જેને આત્મિક રીતે જન્મ લેવા માટે ઈશ્વરના આત્મા દ્વારા સ્પર્શ થવો જરૂરી છે. અને લોગોસ એટલે કે શબ્દ આપણને ઈશ્વરના બાળકો બનવામાં ભાગ ભજવે છે. યોહાન 1:6-13 આ મનન માટેના વચનોનો આધાર છે. ઈશ્વરે મોકલેલા એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે સાક્ષીને માટે આવ્યો કે અજવાળા વિશે તે સાક્ષી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે યોહાન તો અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે સાક્ષી આપવાને આવ્યો હતો. ખરું અજવાળું તો તે હતું જે જગતમાં આવીને દરેક માણસોને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો અને જગત તેનાથી જ ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો, એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે, તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં, માણસની ઈચ્છાથી પણ નહીં, પણ ઈશ્વરની ઈચ્છાથી જન્મ પામ્યા. આ કેટલીક કલમોમાં ઈશ્વરના ઘણા કાર્યો દર્શાવવામાં આવ્યા છે, જેના દ્વારા આપણે ઈશ્વરના બાળકો બની શકીએ છીએ. શું તમે તેની નોંધ લેશો? પહેલું કાર્ય, તેમણે બધા માણસોનો સમાવેશ કર્યો. તેમણે પોતાના સંદેશવાહક દ્વારા બધા માણસોનો સમાવેશ કર્યો. ઈશ્વરે એક સંદેશવાહક મોકલ્યો. તેનું નામ યોહાન હતું. તે પ્રકાશની સાક્ષી આપવા માટે આવ્યો હતો. સાક્ષી આપવા, પ્રકાશ તરફ નિર્દેશ કરવા, લોકોને પ્રકાશ જોવામાં મદદ કરવા અને લોકોને એ બતાવવા કે પ્રકાશ કોણ છે. તેનો હેતુ એ હતો કે બધા માણસો વિશ્વાસ કરે. ધ્યાન આપો, ઈશ્વરે બધા માણસોનો સમાવેશ કર્યો છે. યોહાન એ પ્રકાશ નહોતો, એ વાત ખૂબ જ સ્પષ્ટ થઈ ગઈ હતી. તેને એ દર્શાવવા માટે મોકલવામાં આવ્યો હતો કે પ્રકાશ કોણ છે. કૃપા કરીને ધ્યાન રાખો કે પ્રકાશનું સ્થાન કોઈ લઈ શકતું નથી. યોહાન તો એ કહેવા માટે આવ્યો હતો કે પ્રકાશ કોણ છે અને પ્રકાશ ક્યાં મળી શકે છે. એમ કરીને ઈશ્વરના બધા માણસોને સમાવવાના તેમના હેતુને પૂરો કરી રહ્યા હતા. વચન એમ કહે છે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. આપણે ઈશ્વરના કાર્યોને બીજી રીતે જોઈ શકીએ છીએ. બીજું કાર્ય, તેમણે દરેકને અસર કરી. ઈશ્વરે પોતાના મિશન દ્વારા દરેકને અસર કરી. તે પ્રકાશને દરેક માણસને પ્રકાશિત કરવા માટે મોકલવામાં આવ્યો હતો. એ જ સાચો પ્રકાશ હતો, જેની યોહાને સાક્ષી આપી હતી, અને તે જ એ પ્રકાશ છે જે દુનિયામાં આવનાર દરેક માણસને પ્રકાશિત કરે છે. તમારામાં, તમારા આત્મામાં પ્રકાશ પ્રત્યે એક પ્રતિભાવ છે. ઈશ્વરે તમને થોડો પ્રકાશ આપ્યો છે. ઈસુ જે સાચો પ્રકાશ છે, તે આ દુનિયામાં હતા. આ દુનિયા તેમનું જ સર્જન છે. તે અહીં પ્રકાશ તરીકે આવ્યા હતા, અને છતાંય તેમના સર્જેલા લોકોએ તેમનો સ્વીકાર કર્યો નહીં. તેમના પોતાના લોકોએ તેમનો અંગીકાર કર્યો નહીં. તો પણ પ્રકાશ તરીકે તેમના આગમનથી દરેક લોકો પ્રભાવિત થયા. હું એ વાતથી ખૂબ જ ખુશ છું, કેમ કે તેનો અર્થ એ છે કે કોઈ પણ બાકાત નથી. દરેકનો સમાવેશ છે.
પણ તેનાથી વધારે તો દરેક વ્યક્તિને પ્રકાશની અસર થાય છે. આપણી પાસે તે પ્રકાશનો પ્રતિભાવ આપવાની ક્ષમતા છે. ખરેખર તો તમે પણ તેનાથી પ્રભાવિત જ થયા છો. કદાચ તમને તેની ખબર નહીં હોય, પણ તમે પ્રભાવિત થયા છો, કેમ કે ઈશ્વરનો પ્રકાશ તમારી અંદર મૂકવામાં આવ્યો છે, જેથી તમે આ સાચા પ્રકાશ પ્રત્યે પ્રતિભાવ આપી શકો. બાઇબલ અહીં સ્પષ્ટપણે કહે છે કે આ પ્રકાશે દરેક માણસને પ્રકાશિત કર્યા છે. ઈશ્વરે તેમના આ કાર્ય દ્વારા દરેકને અસર કરી છે. ત્રીજું કાર્ય, તે કેટલાક લોકોને સક્ષમ કરે છે. તે પોતાના સેવા કાર્ય દ્વારા કેટલાક લોકોને સક્ષમ કરે છે. હું ઈચ્છું છું કે તમે એ સમજો તે કેવી રીતે લખવામાં આવ્યું છે. બધા માણસોનો સમાવેશ થાય છે. દરેકને તેની અસર થઈ છે, પણ ફક્ત કેટલાક લોકો જ પ્રકાશમાં આવે છે. તે પોતાના સેવા કાર્ય દ્વારા કેટલાક લોકોને સક્ષમ બનાવે છે. તો આ કેટલાક લોકો કોણ છે? તે લોકો છે જેઓ તેનો અંગીકાર કરે છે. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે ઈશ્વરના છોકરા થવાનો અધિકાર આપ્યો. ઈશ્વરના બાળકો મૂળભૂત વળાંક ત્યાં જ છે. જેટલા તેમનો અંગીકાર કરે છે તેમને તે ઈશ્વરના બાળકો બનવા માટે સક્ષમ બનાવે છે. તે તમને બદલી નાખે છે. તે પરિવર્તન પછી તમે ઈશ્વરના બાળક બનો છો. ઈશ્વરથી જન્મેલા લોહી કે માંસની સામાન્ય પ્રક્રિયામાં અથવા માણસની ઈચ્છાથી નહીં, પણ ઈશ્વરથી જન્મો છો. મેં પહેલાં કહ્યું હતું કે જ્યારે ઈશ્વરે પ્રથમ જોડી બનાવી ત્યારે તેમણે તેમને આજ્ઞા આપી હતી કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો. તેઓ ફક્ત પ્રજનન કરીને પોતાના જેવા જ બાળકોને જન્મ આપી શકતા હતા. તેથી એ મહત્વનું હતું કે તમારો બીજો જન્મ થાય, એટલે કે તમે ઈશ્વરથી જન્મો. પરંતુ એ ફક્ત એવા જ કેટલાક ખાસ લોકો માટે જ શક્ય છે જેઓ તેમનો અંગીકાર કરે છે. ફક્ત લોગોસમાં વિશ્વાસ કરનારાઓને જ ઈશ્વરના બાળકો બનાવવામાં આવે છે. જો તમે તેમને સ્વીકારો તો તમે પણ ઈશ્વરના બાળક બની શકો છો. હું ફરીથી આ વાત કરવા માંગુ છું. તમારે ઈસુ ખ્રિસ્તને સ્વીકારવા જ જોઈએ. તમારે ઈસુ પર વિશ્વાસ કરવો જોઈએ અને પછી તે તમને ઈશ્વરના બાળકો બનવાનો અધિકાર આપશે. કેમ કે તમે ઈસુ પર વિશ્વાસ કરો છો તો આપણને ઈશ્વરના કુટુંબમાં લાવવા માટે લોગસમાં જણાવેલા કાર્યો આ પ્રમાણે છે. ઈશ્વરે સંભવિત વિશ્વાસમાં દરેક માણસોનો સમાવેશ કર્યો. તે દરેકને અસર કરે છે, કેમ કે ઈશ્વરે માણસને પોતાની પાસે આવવાની ક્ષમતા આપી છે. તે એવા લોકોને સક્ષમ બનાવે છે જેઓ ખરેખર ઈસુ પર વિશ્વાસ કરે છે. તેથી મારા મિત્ર, હું આગ્રહ કરીને કહું છું કે વિશ્વાસ તમારા માટે સમજણ અને અનુભવના મોટા દ્વારોને ખોલશે. પણ તમારે ઈસુ પર વિશ્વાસ કરવાનું પગલું ભરવું જ પડશે. પ્રભુ તમને આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આજની આ સુંદર તમારા વચનોની બાબતોને માટે તમારો આભાર માનીએ છીએ. તમારી પર વિશ્વાસ કરવા દ્વારા અમે ઈશ્વરના બાળકો બનીએ છીએ. એ કેટલું અદ્ભુત છે. મને સાંભળનાર દરેક વ્યક્તિ તમારો અંગીકાર કરે અને તમારી ઉપર વિશ્વાસ કરે, એટલે ઈસુ પ્રભુની ઉપર વિશ્વાસ કરીને ઈશ્વરના બાળકો બને, એવી મારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં. આમેન. આમેન.